નમસ્કાર મિત્રો, એક બુક છે ફાઇનાન્શિયલ નોલેજ માટે, ધ મિલિયનિયર નેક્સ્ટ ડોર, એટલે કે કરોડપતિ બનવાનો એક બીજો દરવાજો. તો તમે તમારી આવક પ્રમાણે રહેવાનું પસંદ કરવું જોઈએ એવું કહેવું છે. આમાં સરસ મુદ્દો હતો. હું ઘણા મુદ્દા લાવતો રહીશ. આ એમાંનો એક મુદ્દો છે જે તમારી સાથે શેર કરું છું કે ઘણા લોકોને એવી આશા હોય છે કે ઉચ્ચ આવક ધરાવતા પડોશી મારા હોય. આપણે કહીએ કે રીચ એરિયો હોય એમાં આપણને રહેવાનું ગમતું હોય, અને જો ઘણા બધા રહેવાનો વિચાર કરતા હોય તો એ ન કરવો જોઈએ. શા માટે? કારણ કે તમે જ્યારે ઉચ્ચ આવક ધરાવતાવાળા પાડોશી ધરાવશો ત્યારે તમારી જીવનશૈલી વૈભવી થવા લાગશે. કારણ કે કંઈક ને કંઈક તમને જોઈને એવું લાગશે કે મારે પણ એના જેવું જીવન જીવવું છે. એના માટે તમે વધારે ખર્ચા કરશો, બચત ઓછી કરશો. એની જગ્યાએ આ સર્વેક્ષણના કેટલાક આંકડાઓ દેખાડવામાં આવ્યા છે. તો એ તમે જો ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવા માંગતા હોય, આર્થિક સ્વતંત્રતા મેળવવા માંગતા હોય તો તમારે મધ્યમ અને ગરીબ લોકો વચ્ચે રહેવું જોઈએ. શા માટે? કારણ કે એ લોકો વચ્ચે તમે રહી અને કમ્ફર્ટ રહી શકશો, અને તમારા જીવનના ખર્ચા ઓછા હશે અને તમારું બચત અને રોકાણ વધારી શકો છો. કારણ કે તમે જ્યાં મધ્યમ અને ગરીબ વચ્ચે રહેશો તો તમને એના જેવી જીવનશૈલી તમે અપનાવશો, સાદી, અને તમે બચત અને રોકાણ વધુ કરી શકશો. પરંતુ જો તમે રીચ એરિયામાં જ્યાં કરોડપતિઓ રહેશે એવા એરિયામાં તમે રહેવાનું પસંદ કરશો તો તમારા જીવનશૈલી વધારે હાઈ થઈ જશે. એની જગ્યાએ તમારું બચત અને રોકાણ છે એ ઓછું થઈ જશે. તમે એ નથી જાણતા કે જે લોકો રીચ એરિયામાં રહેશે, જે ધનિક લોકો રહેશે, તેઓ આર્થિક સ્વતંત્રતા મેળવ્યા બાદ ત્યાં રહે છે. અને જો તમે આર્થિક રીતે સ્વતંત્રતા નથી મેળવી શક્યા તો ત્યાં તમારે રહેવા જવામાં જોખમ છે, એવું સમજાવવા માંગે છે એક મુદ્દા દ્વારા. તો સરસ પુસ્તક છે અને ઘણા બધા સર્વેક્ષણના મુદ્દાઓ આમાં રિયલ દેખાડવામાં આવ્યા છે. અમેરિકાની ઇકોનોમીના ઘણા બધા આંકડાઓ દેખાડવામાં આવ્યા છે કે ઘણા બધા કરોડપતિ કેવી જિંદગી જીવે છે. એના વિશે સરસ મજાની માહિતી છે જે તમારી સાથે શેર કરી છે, અને હજી આવા અનેક મુદ્દાઓ લાવતો રહીશ. તો આવા વિડીયો માટે, ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે અને બુકના કન્ટેન્ટ માટે આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.